રાજકોટ જસદણ પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં જસદણ તાલુકાના એક ગામની 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિનહિયાના થોરિયાળી ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી। આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે વિનહિયાના થોરિયાળી ગામનો મેહુલ ભાણજી ઝાપડિયા નામનો યુવક જસદણના ભડલી ગામે તેમના સગા સંબંધી રહેતા હોવાથી અવારનવાર ત્યાં જતો હતો અને તેમની બાજુમાં જ દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનું ઘર આવેલું છે, જેથી મેહુલ તે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગત 1/5ની રાત્રિએ ભડલી ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરા ડઘાઈ ગઈ હતી। અંતમાં ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ હિંમત દાખવીને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિંછિયા તાલુકાના થોરિયાળી ગામના મેહુલ ભાણજી ઝાપડિયા નામના શખ્સ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં 370 તેમજ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધાવતા જસદણ પોલીસે દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।